બે ત્રણ બોલો પ્લેટમાં કરી નાખો. ચાલો ગાઈસ વેલકમ બેક, સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. અને આજનો વ્લોગ ચાલુ થાય છે 7 વાગ્યામાં, કેમ કે આજે તમારો ભાઈ જાય છે જોબ ઉપર. કેમ કે અત્યારમાં મારા દલ્લાનો ફોન આવ્યો મારા ભાઈનો કે ભાઈ કે કંઈક ખાવાનું મન થયું, કે ભૂખો થયો. મેં કીધું 7 વાગ્યામાં થોડો કાંઈ ભૂખો થાય ભાઈ, ઘરે ખાવા નથી દેતા. એ કે એવી વાત નથી ભાઈ, કે પણ મને કે કંઈક ખાવાનું મન થયું. તો મેં કીધું ભાઈ તને ખાવાનું મન થયું તો ચાલ ગાંઠિયા બાઠિયા કાંઈક લઈ આવું. મેં કીધું તો એ કે ભાઈ ગાંઠિયા લઈ આવ તો મને બહુ મજા આવશે. એ કે ભાઈ લઈ આવજે. એ કે તો ચાલો અત્યારમાં ટાઈમ ખોટી થશે, પણ ભાઈ માટે તો આપણે કોઈ પણ કરીશું. કદાચ કોઈ પણ વસ્તુ ટાઈમ શું કદાચ આખો દિવસ સુધી તોય કાંઈ વાંધો નહીં. અને તમારા ભાઈને થઈ ગઈ છે શરદી, કોઈ નહીં. ચલો હાથ પણ બેસી ગયો, અવાજ પણ બેસી ગયો, તોય પણ વ્લોગિંગ બંધ નહીં થાય આપણું. તો અત્યારમાં નીકળું ટાઈટનો ધીમે ધીમે, પછી ત્યાં લઉં પછી મળું તમારા દલ્લાના દોસ્ત પાસે, મારા દલ્લાના દોસ્ત પાસે. અરે આદમી આમાં ખોલ આમાં ખોલ જો પ્રેન્ક નો કરતો કાઈ કી પ્રેન્ક કાઈ મજાક નો કરતો. અરે તારો ફોન આવ્યો નો લઈ આવ્યો એવું બને મારા વાલા. હા સુગંધ તો આવે, હે સુગંધ તો આવે. કેમ બાકી પણ એમાં કાઈ ઘટે તો કાઈ એમ ભાઈ તું કેનું નો લઈ આવ્યું બને બટલી ભાઈ ઓહો હાલો શેઠ ને હા. હાલો જા બરી કે જા. હાલ પાથરું અહીંયા કાઈ પાત્રો હાલો યા હે હાલો આને જો જામો પડી ગયો, જામો ભાઈગો બીજા પુષઅપ મારી દે 65. હાલે તને કોણ બે ત્રણ બોલો જાલિયાર કા કટુક પર ઓય પડે આલમ ગાલમ. હાલે હવે કેતો ને પછી કીધું નહીં હો તને હે 50 ના ગાંઠિયા લઈને હોની ચટણી ખાઈ ગયો ભાઈ. કેમ પણ તને મજા આવે ને ભાઈ? હે મજા બે કન અંદર થી મજા સંભારો બંબારો ઉપાડો હે ઉપાડો હાલે મારો પકડી જો હું આમ ખાવ. હાલે પકડ હાલે મુજામ હાલે. ઉભો રહી જા મોબાઈલ આવરો વાત પડે છે મને. હાલો સુગંધ એમ આવે આ ચટણી જો હે જો આ ચટણી. વાહ કેમ છે ભાઈ ગાંઠિયા બાઠિયા ને અત્યારમાં શું છે ભાઈ બધું? કઈ ખુશીમાં? ગર્લફ્રેન્ડ બની ગઈ ખુશીમાં? હે ઓલો વિડીયો તમે મેકો છે કઈ ગર્લફ્રેન્ડ વાળો, એ ખુશીમાં છે ને ગાંઠિયા? એમ એવું છે મને અંદરથી મજા આવી ગઈ ભાઈ તારા માટે. ના મારા માટે નો મજા આવી. ઓલી ગર્લફ્રેન્ડ તમે બની જાય ક્યાંક ડેટ ઉપર જઈ આવ્યા છો અમને મેકિન, એનું શું કરશી ભાઈ? જો પહેલી વસ્તુ તારો ભાઈ અત્યારે ટ્રેનિંગમાં છે. ટ્રેનિંગમાં ઈ તો મને ભાઈ, હું તો તને ઓળખું જ છે ને, દુનિયા તને નથી ઓળખતી, હું તો તને ઓળખું જ છું. તો મને એવું કાઈ નથી કે ભાઈ હું આગળ પટાઈ લઉં આગળ, મને ઈ કાઈ શોખ નથી. મારા દોસ્તારો તું મારી હારે હોવો જોઈએ ભાઈ. હે મારા મે આઈરા ગાંઠિયા ગાંઠિયા બાટિયા ને રોટે અત્યારમાં નથી. તું મારી હારે 10 વર્ષ થયા હો, મારો ભરોસો ન હોય તારી ઉપર. ભરોસો પૂરેપૂરો ભાઈ. ઈ આપણી પાસે ટ્રેનિંગ વિડિયો આલવા મેલા એટલે આવ્યા. હાલો મુસ્તાક. આય મુસ્તાક અરે વચ્ચે અરે હાલો ઊભો થા. આખું ગામ પતી ગયું થોડું હંધુઈ જામો કરી દે 50 ના ગાંઠિયામાં 200 ગ્રામ મરસા ખાઈ ગયો. હું કેમ મુસ્તાક મજા આવી ને? મજા આવી. 50 ના ગાંઠિયામાં તો 200 ગ્રામ મરસા ખાઈ ગયો. એમ નહીં, હે 50 ના ગાંઠિયામાં તો હોની ચટણી ખાઈ ગયો. મારા ગુજરાતની આવેલી ઓલું ભાઈ હું 50 ના ગાંઠિયા લઈને હોની તો ચટણી થઈ ગઈ. ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી. આ હું ફાટી એ આઈલા રાખે ભાઈ, ગરીબી છે ગરીબી ભાઈ. ગરીબી કાઈ નહીં, તમે ક્રિએટર છો જેતપુર ના ભાઈ. ગરીબી પેન પડ્યું છે ને કામનો લેંઘો હોય ભાઈ. એવું? અમારે હું હોય પછી 200 નો હમણાં જો કામ કરશે, હોના ગાંઠિયા ખાધા ને 200 નું કામ કરશે. હો વેચે રાખડી હો પાછો જેતપુર વજાઈને ઉડાડી. એટલે ઈ કાઈ જલસા જ કરવાના છે ભાઈ. એવું છે? બીજું કઈ કરવાનું છે જ નહીં. દોસ્તી યારીમાં પાગલ. દોસ્તી યારીમાં પાગલ ને પૈસા મોજ કરો દોસ્ત. એમ નહીં થઈલા હા. ગાંઠિયા તો ખાધા ભાઈ. આ કામ તો જો કામી થઈ જાય ભાઈ, એમાં કાઈ નું હું આજ ભાઈ હું તો હિંમત હારી ગયો. જો તો ખરા કેટલું કામ પડ્યું છે. ઈ થઈ જાય હમણાં મે ભાઈ. 50 પાર્સલ સીવવાના છે. સિવાય જા. સિવાય જાય આપણે કામ નહીં ચાલો હવે. ચલો ગાઈઝ વેલકમ બેક. સ્વાગત છે તમારું બધાનું મારા બીજા દિવસમાં. ઉમ્મીદ કરું છું તમે બધા લોકો સારા જ હશો. અને જાજા ટાઈમ પછી તમારો ભાઈ જાય છે, એટલે મતલબ ઘરેથી જાજા ટાઈમ પછી જાય છે. 8 થી 10 દિવસ પછી તમારો ભાઈ જાય છે જીમમાં. મતલબ જીમમાં તો કાંઈ એમ જાતા જ, પણ અત્યારે સ્પેશિયલ ઘરેથી જઈશ હું અને મારો ભાઈબંધ. તો અત્યારે તમારો ભાઈ ઉપર આવેલો જઈશ રોડ ઉપર.
પછી એનો કોલ આવ્યો કે ભાઈ હમણાં આવું છું 5-10 મિનિટમાં, તો હું નીકળું છું, અત્યારે જાઉં છું. અને એક બીજી વસ્તુ, જે કાંઈ પણ હું કોઈ વિશે બોલતો હોય, ગર્લ્સ વિશે બોલતો હોય, લાઈફ વિશે બોલતો હોય, મા બાપ વિશે બોલતો હોય, જે કાંઈ વસ્તુ હું બોલું એ વસ્તુ હું દિલથી બોલું છું. એટલે જો કે જે કાંઈ વસ્તુ મારા પર ફીલ થાય છે એટલે હું એ વસ્તુ કહું. વ્લોગિંગનો મતલબ શું છે? વ્લોગ કેને કહેવાય કે વ્લોગ એટલે મારી લાઈફ છે. તમે લોકો જોવો મારી લાઈફ જાય છે. હું કાંઈ એવું માઇન્ડસેટ નથી મારું કે હું ઘરેથી આવું, આજે રોડ ઉપર ઊભો રહું પછી હું મારે દિલની મતલબ કે કહાની કહું કે અમે આમ તેમ આમ, એ વસ્તુ નથી. વ્લોગિંગ વસ્તુ એટલે મતલબ કે એક લાઈફ છે મારી. આ લાઈફ મારી હું મતલબ બતલાવું. અને વ્લોગિંગમાં પણ બે તરહની લાઈફ હોય કે સોશિયલ મીડિયામાં ફેસ અલગ હોય અને રિયાલિટીમાં પણ ફેસ અલગ હોય. અત્યારે મારું ફેસ જે છે એ રિયાલિટીમાં એ જ છે, સોશિયલ મીડિયામાં એ જ છે. જે છે એ બધી વસ્તુ હું બતાવું છું. અને મારાથી વ્લોગમાં કદાચ બોલાઈ જતું હોય, કોઈ પણ વિશે ખરાબ બોલાઈ જતું, કોઈ પણને હર્ટ થતું હોય, તો એના માટે હું દિલથી સોરી માગું. કેમ કે આ વસ્તુ મેં વિચારીને હું વિચારતો ન હોય કે આના વિશે હું આ બોલું, આના વિશે આ બોલું. ભલે કોઈ વ્યક્તિ સરખા નથી હોતા, એ તો મને ખબર છે. પણ જે મને વ્યક્તિ અત્યાર સુધી મારી લાઈફમાં મને મળ્યા છે, મારી 20-22 વર્ષની ઉંમરમાં મને જે લોકો મળ્યા છે, કદાચ છોકરી હોય, દોસ્તારો હોય, જે કાંઈ પણ હોય, એ વસ્તુ બધી મેં આમાં કીધેલી. ટૂંકમાં બધાના માઇન્ડ છે. 10 જણા હોય તો 10-10ના માઇન્ડ સરખા ન હોય. કેમ કે એમાં 2 જણાના માઇન્ડ અલગ હોય, 2ના અલગ હોય. એટલે જે એ બધી વસ્તુ મેં મારા માઇન્ડથી કીધી. એટલે કોઈ પણ વ્યક્તિ દિલ ઉપર ના લ્યો. કેમ કે મને પણ ક્યારેક અફસોસ થતો કે કોઈ પણ વસ્તુ હું બોલી જાઉં તો મને હું વ્લોગ જોતો હોય ત્યારે મને ખબર પડે. કેમ કે વ્લોગ અપલોડ થઈ જાય ને તે પછી મારી ચેનલ વ્લોગ મારે ન જોવાનો હોય. કેમ કે મારા દોસ્તારો મને વ્લોગ બતાવે તો મારે જોવાનો હોય. બાકી તો મને પણ ના ખબર અમુક વસ્તુ હું બોલી ગયો. એટલે એના માટે સોરી કે જે લોકોને ભાઈ હર્ટ થાય છે. કદાચ કોઈ પણ હોય, મારા ભાઈબંધ હોય, દોસ્તારો હોય, કોઈ પણ હોય, મમ્મી પપ્પા હોય, કદાચ જે લોકો મારા વ્લોગ કોઈ પણ જોવે છે, એના માટે બસ ભગવાન એક જિંદગી દીધી આપને. મોજ કરો લાઈફમાં. ક્યારે કાલે રામ નામ સત્ય થઈ જાય, કોઈને કાંઈ ખબર નહીં પડે. બધું પડ્યું રહે. શું છે, તમે ક્યાં હતા, કાંઈ નહીં. 10 દિવસમાં માણસ ભૂલી જાય. અને આપણા મા બાપનું ધ્યાન રાખો અને જીમ જાઓ બસ, અને ખુદ ઉપર કામ કરો બસ. આ જ મારી એક બધાને અપીલ છે. તેરી નજરો ને દિલ કા કિયા હે અસર. કાંઈ છે નહીં, પણ આ તો ખાલી એક કડી માઇન્ડમાં હતી એટલે ગાઈ નાખી. હું અને મારો ભાઈ. કેમ છે ભાઈ? આપણે કેટલા ટાઈમ પછી આપણે ફોરીનમાં અત્યારે હારે જઈએ છીએ? 10 દિવસ. કામ ચાલુ હતું. એ તો મેં કહી દીધું, મારું કામ ચાલુ હતું. આજે સ્પેશિયલ જાય. અત્યારે બધા લોકો માટે કેવું છે કે બધા લોકો માટે અત્યારે પૂરો થવા આવ્યો છે દિવસ. અને અમારા લોકો માટે એક એવું છે કે અત્યારે 2 કલાક અમારા માટે એમ થાય કે અમે આખો દિવસની 2 કલાક બાકી. અત્યારે અમારો દિવસ ગુડ મોર્નિંગ. અત્યારે છે વાગ્યા છે 6 વાગ્યા, 6 નહીં 5:30 વાગ્યા. અત્યારે અમારા લોકોની ગુડ મોર્નિંગ છે. અને હજી તો નાસ્તો વાસ્તો કર્યો અમે લોકોએ. જીમ વાળા બધાનું તો કામકાજ આવું હોય. નાસ્તો વાસ્તો કર્યો હોય, દોસ્તારો 2-4 આવે પછી વર્કઆઉટ ચાલુ કરી. અને આજે 1-2 શૂટ પણ કરવાના છે. રીલ્સ પતી ગઈ છે મારા ભાઈ વિશે, તમિલ વિશે. કટપ્પર કે જેટલું આવડે એટલું મને યાદ છે. કટુપ્પર 2-4 શબ્દ મને આવડ્યા છે તમિલમાં. એક વસ્તુ છે જાલિયાર ગો. એ જાલિયાર ગાને શું કહેવાતું હોય છે? મોજમાં. બસ એવું એટલી ખબર છે મને. અને એક બીજી વસ્તુ હતી ગાંઠિયા સાપડા પોડા, એટલે ગાંઠિયા ખાવા જાય. એમ 2-4 વસ્તુ હતી. અને એ ભાઈ મેં કોલ કર્યો કે ભાઈ હાલ આવી જા, આજે રીલ્સ બનાવી નાખી. એ ભાઈની ના ન હોય ક્યારેય, તો એ આવે છે. એ પણ અને આજે કામ જાદુ છે. આજે નવરા નહીં થાય, 5 થી 10 વાગી જાય. પણ કોઈ નહીં, ચલો સ્ટ્રગલ ટાઈમ આપણો ચાલે તો કરવાનું જ છે. તો આપણે ડાયરેક્ટ મળીશું આપણા ભાઈ પાસે, સુનિલ તેવર પાસે. 2-4 શબ્દ પાછા એને બોલાવું તમિલમાં. ભાઈ ગાયરું બાયરું તમને લોકોને ન આપે. જો કે ગાયરું એમ નવી નથી આપતો. મને ક્યારેક આપી દે છે ફનમાં, ક્યારેક ચાલુમાં આપી દે. પણ આપને કઈ ખબર પડે ને, આપણે છે ગુજરાતની હો વામો. તો ચાલો ડાયરેક્ટ આપણે મળીશું ત્યાં. આજ મને લવ થઈ ગયો, કઈ બોલતો નહીં. અને બ્રેકઅપ થઈ ગયું મારે. પણ હું તો ખરા કોને યામાં હોય. એક તો પહેલી વાર, એક તો તમને ખબર નહીં, જીતુભાઈ લવમાં પડી જાય ને, જીતુભાઈ લવમાં પડી જાય ને તો કરીએ નહીં. બાકી જીતુભાઈ લવમાં પડી ગયા ને એટલે બધા એને કરીએ છે ને. એ મળી જાય પતી જાય મને. બસ મારી ગયો આ સીન કાપી નાખ. તો અમારા લોકોને વર્કઆઉટ આજે પતી ગયું છે. ઉપર લાઇટમાં આવી જાઉં. લાઇટ ક્યાં છે? અહીં રે. અમારા લોકોને વર્કઆઉટ પતી ગયું અત્યારે. અને આ ભાઈને અહીં છે પાણીપુરી ખાવાનો વારો. પાણીપુરી ખવડાવવાનો વારો એનો છે, મારો કાંઈ છે નહીં. આ મારી ઉપર વધારી દીધું તમે લોકો, બરોબર ભાઈ? બાકી મારો વારો છે નહીં. શું કહેવાનું? પાણીપુરી આજ તો પાણીપુરી ખાવું. એટલે આ ટેવ પડી ગઈ ભાઈ. આની પહેલાં અમે 2 વાર ગયા હતા ને, તો
બે ત્રણ વાર ઈ ભાઈ નાખીને ટમેટા હું લીંબુ ને નાખી લીંબુ બીંબુ નાખીને મજા આવે હા તો ઈ પૂરી બહુ મજા આવે હા? હા આ ભાઈ હું નહીં તો લગાતાર તું નહીં લગભગ લગાતાર મારા દોસ્તારો બધા જેટલા હતા ને લગાતાર લગભગ 8 થી 9 વાર ગયો ને આજે પાછા વર્કઆઉટ જાઉં છું બીજી વાર અને અને બહુ મજા આવે વર્કઆઉટ કરીને પાણીપુરી હા હાલે ક્યારેક હાલે ચીટની હાલે ચીકની હું આખો દી અઠવાડિયામાં 10 વાર હોય કાલ ગાંઠિયા ખાધે ગાંઠિયા સાપડા પડા ગાંઠિયા સાંભળો પડા એને પાણીપુરી હા ગાંઠિયા સાપડા પડા તો ચલો હવે એક ભાઈબંધ અમારા કામમાં આવી ગયો પણ કોઈ નહીં ચલો એ આવે એટલે અમે લોકો જાય પાણીપુરી કંઈક મજા આવે એનર્જી બાકી બોડીમાં પંપ એકદમ ઓકે છે તો આમ જો મારી ચેસ દેખાય ને જો આમ જો અમે હે ભાઈ હાલ જો અમે ઉડી પી એટલે અમારું ન દેખાય બરોબર આમ જો હા, ઈ. આમ જો અન્નાને એ ભાઈ 4 વર્ષ છે અન્નાને કોઈનું આમે તમિલ જેનેટિક હો તમિલ ભલે ને તમે genetic. ઈ કાઈ નહીં બાકી તારો ભાઈ ખાલી તમિલ જેનેટિક અન્ના ફ્રોમ સાઉથ સાઈડ મારી વાત સાંભળ તારો ભાઈ ખાલી 1.5 વર્ષ 2 વર્ષ થયા જીમ કરે પણ તોય ઓન ટોપ આપણે જે મારું મેલ લેવલ પાર કર્યું હોય ને જીમમાં એ આપણી ઉંમર હાઈટ બોડી પ્રમાણે કોઈ કરી બધા તો ખુલ્લું ચેલેન્જ એમ ઈ લેવલ પાર થઈ ગયો હું આ ભાઈ તું જા 4 વર્ષ છે ભાઈ તું જીમ કરે ઈ તો હું તારા જેવો જ હતો હું લેવલ પાર થઈ ગયો છું ઈ. ભાઈ ઈ ને ઉપર તું આટલો વેટમાં મારતો મારી હા, હાઈટ હા, હવે હા. ભાઈ જા ચાલીના નંબરમાં કોઈ જીમમાં આપણી હાઈટ બોડી પ્રમાણે ઉપર સાથીદાર કોઈ હતું નહીં એકલા કરતો ને સાથીદાર તો- તું એવું હોત ને એકલો તો તું આવત જ નહીં જીમમાં જિંદગીમાં એકલો. ઉપર તો એકલો હું આવતો કેટલા સાથીદાર તો હે ને જિંદગીમાં સાથીદાર તો હે ને કન્ટિન્યુ એકલો આવતો એકલો કરતો ઈ તો ભાઈ અમે સ્ટ્રગલ કરેલી જ છે એટલે અમે એકલો આવું એકલો કરતો મારી હારે બીજા ચાલુ કરી હતી બધે બંધ કરી દીધી બીજા હોય તો શું કરે હાલો ભાઈ આપણે ન જાવ ઓલો ન જાવ આપણે એવું ને ભાઈ એકલો આવતો અમે એમ સ્ટ્રગલ કરીને જ નામ અહીંયા બનાવ્યું હું આ પછી હવે અન્ના એમને નથી હો આ એમ જો ભાઈ હે ને તું ને હું ભેગા થયા ભગવાને એવી રીતે જ ભેગા કર્યા હોય મારી તો એવી દુઆ છે કે ભાઈ આપણે આગળ પણ આપણે બે ભાઈઓ ભેગા જ રહી હા. કેમ કે નોખા પડી જશે તો માઇન્ડને મજા નહીં આવે કેમ કે સ્ટ્રગલ ટાઈમમાં મારો ભાઈ મારી હારે છે હું એની હારે છું ટૂંકમાં અમે આગળ જાશી આગળ જવાનું જ છે ફાઇનલ જ વાત છે શું કે ભાઈ તને હવે વિશ્વાસ છે કે નહીં? પાકો ટૂંકમાં અમે લોકોએ 2 વર્ષ થયા વિડીયા નાખી કન્ટેન્ટ નાખી અને હવે એવું થોડુંક લાગે કે હવે અમે લોકોએ થોડોક ગ્રો કર્યો હવે એક થોડુંક સ્ટેપ આગળ વધ્યા સ્ટેપ આગળ વધ્યા અને હવે લોકો અમે તો આગળ જવાની ઈચ્છા ફૂલ છે હવેની સ્ટેપ થોડુંક મને લાગે છે કે થોડુંક આસાન થાય હા. પેલું એ હે જોઈએ હવે પેલો સ્ટેપ જ બહુ અઘરો છે હવે પેલો સ્ટેપ લગભગ તો પાર થઈ ગયો છે હવે પણ જોઈએ હવે કોઈ નહીં ચલો તમારો સપોર્ટ છે એટલા બધો અમે આગળ આવી ગયા પણ આગળ પણ હજી વહી જશું આટલા પહોંચી ગયા તો હવે નહીં પહોંચી જાય ભાઈ પાકું પહોંચી જાશું મહેનત ચાલુ રાખો પહોંચી જાશું પાકું ચલો કોઈ નહીં આવી જા બાજુ તો ફાઇનલી ના ફાઇનલી અમે લોકો આવી ગયા ઈ ભાઈને કે તમિલમાં કે પાણીપુરી આ બનાવવા ચાલ કે હું કહું ઈ તાને જી ખાયું હોય હું કહું તમિલમાં કે ઈ ભાઈને பானிபூரி நல்லா செஞ்சு கொடுங்க எங்களுக்கு எலுமிச்சம்பளம் போட்டு செஞ்சு கொடுங்க હા બતાવી દે ડુંગળી બુંગળી ટમેટા બમેટા નાખીને બધું બોલવા જ મેન வெங்காயம் அப்புறம் நல்லா மசாலா போட்டு હા திருப்பி நாங்கள் இங்கே வர்ற மாதிரி பண்ணி கொடுங்க હા તમને કઈ સમજાય આમાં કઈ નથી સમજાતું તમારી ભાષામાં બોલો હિન્દી હે ને કે ભોજપુરી ના, ના. હિન્દી હિન્દી તો ભાઈ અમને આવડે છે બાકી હા. ભોજપુરી હોય બિહારના તમે યુપીના આવડ્યો હતો ને એ લોકોને તમે બોલે ઈ ખાલી એમ હું ઉભો કહી દઉં કદાચ ગમે એટલું પોસ્ટર હોય છેલ્લે ક્યાં છે ખબર છે જો અહીંયા પછી વાળા અહીંયા જ આવશે મને ખબર હોય ને મારા દોસ્તારોની એની ઓકાત જ એટલી છે. અને આ ભાઈની 5 તો પૂરી ખાઈ ગયો મારો દોસ્તાર 20 ની પાણીપુરીમાં 50 ની ડુંગળી ખાઈ ગયો ઓ કેમ ગયો ના તે ભાઈ બિઝનેસ કરી લીધો જ ને એના કરતા જો આમ પાણીપુરી તારે બિઝનેસ કરવાની વાત હતી હા શેની? એ ભાઈને પૂછ્યા ને ભાઈને પૂછી લે શું પૂછ્યું? બિઝનેસ કરાય કે પછી કામ ધંધીનો આ જ કરાય આજ કરાય આમાં બહુ પૈસો હો પાણીપુરીમાં ઈ તો ઈ ભાઈને ખબર હોય ને તારે તો કહી દેવું છે ખાલી ઈ ભાઈને પૂછ ઈ ભાઈ શરમાય છે બ્લોગમાં આવવામાં તારો એક જ સીન રાખવા જ મારે આમ બાયું હાલવા નીકળે ને હે? બે ડીશ ખાતા જાય હે બાયું હાલવા નીકળે ને બે ડીશ ખાતા જાય બાયું નો કહેવાય ને લેડીઝ કહેવાય શું કહેવાય લેડીઝ એટલે આપણે દેશી ભાષા હોય ને ભાઈ હા ભાઈ એમ દેશીમાં એમ જ હોય ઠંડા ખાઓ આપણે ભાઈ લીંબુ વાળી રાખજો અને હા મિક્સ ખાઈ હા મિક્સ ખાઈ બનાવો બાકી લીંબુ વાળી મને મજા આવશે ભાઈ એક નંબર પાણીપુરી છે આ ભાઈની જો જે લોકો આવે છે અહીંયા ખાવા આવી જઈજો ફ્રીમાં પ્રમોશન હું ફ્રીમાં પ્રમોશન કરી દઉં આ ભાઈ અમારો એટલું રાખે આજના પૈસા નહીં લે ભાઈ પાકું ને આજના પૈસા ન લે ભાઈ આપણે કદાચ જો હે ભાગો રાજસ્થાનમાં કહી દો એકવાર રાજસ્થાનમાં કહી દો એકવાર
રાજસ્થાનમાં કહી દ્યો અરે કહી દ્યો કે ભાગો ભાગો અહીંથી રાજસ્થાનમાં બોલો આ રાજસ્થાનમાં બોલો આ ભાઈ શરમાઈ ગયા જો આ ભાઈ ની હે ને પાણીપુરી એક નંબર આવે આ લોકેશન કયું છે ના અમરનગર રોડ અમરનગર રજવાડીની પાવભાજી સામે એક્ઝેક્ટ જો આ ભાઈ ની એક નંબર પાણીપુરી આવે ફ્રીમાં પ્રમોશન કરી નાખ્યું આજે મારા પૈસા જો હે આજે ફ્રીમાં પ્રમોશન કરી નાખ્યું મારા પૈસા નહીં લે મને વિશ્વાસ છે ના ના હો મજાક કરવું હો ભાઈ બધા આપી દેવાના છે એક્સ્ટ્રા આપી દીજે 50 કાલના બાકી હતા ને તે તમે બાકીમાં જ ખાઓ બાકી લુખી લાસુ હું દાંત કાઢા બતાઈ ગયા કમ્પ્લીટ આવી ગઈ જો હા સુગંધી એમાં હો હે આ પાણી તો લાવો પાણી આમાં પાણી છે લીંબુ અરે મારે પાણી જોઈએ એમાં પાણી નાખવામાં મને મિક્સ બનાવી છે બધી અરે ભાઈ મારે પાણી પીવું પડે તને ન ખબર આ મને હોત મિક્સ માં ભરી દેજો એ લે આ મિક્સ છે ના પીવો એ આગો જા અહીં રાખવું છે મારો ફોન પાણીપુરી દેખાવી જોઈએ ભાઈ આમાં ભાઈ મારે તીખી કહ્યું હો પાણી પાણીપુરી લાઈવ ખાવ તો પ્લેટમાં કરું આગો જા પ્લેટમાં કરી નાખો ઉપર જો પૈકડો નથી લા ચાલ જઈ મજા આવે છે વર્કઆઉટ પછી કાયમ પાણીપુરી હા